નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ તરીકે એક નવું નામ આવી ગયું છે ને આ નામ એવું આવ્યું છે કે પાર્ટીના કાર્યાલયમાં કાર્યકર્તાઓ ચર્ચા કરી રહ્યા છે કે કોઈ જાણતું પણ નથી, કોઈ દિવસ જોયા પણ નથી। આપણી સાથે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી છે ને તેમની પ્રતિક્રિયા લઈશું। ડૉક્ટર સાહેબ, જે નામ આવ્યું છે આ ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ પણ એવું છે કે એવું નામ લઈ આવે છે કે કોઈ જાણતું ના હોય, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી એ દુનિયાની સૌથી મોટી જ્યારે પાર્ટી કહેવાતી હોય, સંગઠનના તમામ લોકો જ્યારે મળી અને ભારતને પરમ વૈભવ તરફ પહોંચાડવા માટેના પ્રયત્નો કરતા હોય ત્યારે હું માનું છું કે વડોદરા એ સંસ્કારી નગરી છે, વડોદરા એ શિક્ષણની નગરી હોય, વડોદરાની પ્રકૃતિ અને સંસ્કૃતિને છાજે એવું નામ ડૉક્ટર જેપી સોનીજીનું નામ આજે જાહેર કરવામાં આવ્યું છે। આપણા અત્યાર સુધીના જે અધ્યક્ષ હતા ડૉક્ટર વિજયભાઈ શાહ, એમના દ્વારા આ દરખાસ્ત જ્યારે મૂકવામાં આવી ત્યારે મારા દ્વારા અને કેયુરભાઈ રોકડા દ્વારા એમને ટેકો જાહેર કરવામાં આવ્યો અને સમગ્ર કાર્યકર્તાએ ઉલ્લાસપૂર્વક આ નામને વધાવી લીધું છે। ડૉક્ટર સાહેબ, હંમેશા સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેનું એક ઘર્ષણ રહેલું છે, જે સપાટી પર પણ ભૂતકાળમાં આવ્યું છે। હવે નામની જાહેરાત થઈ ગઈ છે, શું આશા રાખો છો આ નવા પ્રમુખ પાસેથી? હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીની અંદર જવાબદારીઓ બદલાતી રહેતી હોય છે। અત્યારે મારી સાંસદની જવાબદારી છે, આની પહેલાં મારી કોઈ બીજી જવાબદારી હતી, એની પહેલાં હું માત્ર કાર્યકર્તા હતો, પરંતુ આગળ પણ મારી પાસે જો કોઈ જવાબદારી નહીં હોય તો કાર્યકર્તાનું જે બિરુદ છે એ મારી પાસેથી કોઈ છીનવી નથી શકતું। એટલે પાર્ટીમાં સૌ કોઈ એક કાર્યકર્તા છે એ રીતે કામ કરી અને પાર્ટીને આગળ લઈ જવા માટે મથી રહ્યા છે। છેલ્લો સવાલ કે હવે નામની જાહેરાત થઈ ગઈ છે, જે વિવાદ હતો, વિખવાદ હતો, એને પૂર્ણ વિરામ મળી જશે અને કે મળી જવો જોઈએ? કોઈ વિવાદ વિખવાદની વાત નથી। પાર્ટીની અંદર આપ જુઓ, જ્યારે 44 નામાંકન ભરાયા હતા, જ્યારે દરખાસ્ત મૂકવામાં આવી, અમે ટેકો જાહેર કર્યો, ત્યારે એક પણ દાવેદારે એ દરખાસ્તનો વિરોધ નથી કર્યો અને સૌએ આ નામને વધાવી લીધું છે। કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ આપ જોઈ રહ્યા છો, ત્યારે હું માનું છું કે ખૂબ સુંદર રીતે આ પાર્ટીની કામગીરી આગળ વધવાની છે। ખૂબ ખૂબ આભાર। અમારા સાથે વાતચીત કરવા માટે આ હતા વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીને તેમનું કહેવું છે કે પાર્ટી જેનું પણ નામ આગળ લાવે છે તમામ લોકો એમને સમર્થન કરે છે અને આજે આ જે નામ નવું આવ્યું છે તેને પણ લોકો આગળ લઈ જશે અને એ પણ પાર્ટીને આગળ લઈ જશે। કેમેરામેન પ્રદીપ ચોબે સાથે મનોજ શર્મા, યુટીસી ન્યૂઝ, વડોદરા।